સદગુરુદેવની આજ્ઞાથી અત્યારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ સ્તુતિ લઈએ. હંતો ભગવંત ઇન્દ્ર મહિના સેદાશ્ચ સીતા આચાર્ય ચિન શાસનો નદી કરા પૂજા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા પ્રજ્ઞાત્રયારાધકા પંચેતિ પરમેષ્ઠિનમ પ્રતિદિનમ कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलं महादेव्या कुक्षिरत्नं शब्दचित्तरवात्मजं राजचन्द्र अहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् अज्ञानतिमिरान्नानां नेत्रमोन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे સદગુરુદેવની આજ્ઞાથી અત્યારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાયની અંદર આપણે પરમ પૂજ્ય બાપુજીએ લખેલા સુવાક્યો ક્રમશઃ આપણે સ્વાધ્યાયમાં લઈએ છીએ. પુસ્તકનું નામ છે શ્રી સદગુરુ સત્પુરુષ સંત જ્ઞાની પુરુષોનું મહાત્મ્ય અને એનું સંકલન પૂજ્ય બ્રહ્મનિષ્ઠ રસિકભાઈએ કરેલું છે. એની અંદર આપણે આ વખતે 23મા પોઈન્ટ ઉપર છીએ. 23મું વાક્ય પાનું 87. એની અંદર બાપુજી શું લખે છે કે જ્યાં સુધી તમારા મગજમાં સંસાર ભર્યો છે ત્યાં સુધી તમારી અંદરની મૂડીની ખબર નહીં પડે. હવે આપણે વિચાર કરીએ કે આપણા મગજની અંદર સંસાર ભરેલો છે. બે અપેક્ષાએ આપણે સંસારનો વિચાર કરી શકીએ અને બંને અપેક્ષા આપણને નડે છે. બાહ્યથી વિચાર કરીએ, બાહ્યની દુનિયા, બાહ્યનું આ જગત એટલે આપણા શરીરથી શરૂ થતું અને ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર, સંપત્તિ, ઘરેણાં, કપડાં, વાસણ વગેરે વગેરે. આ બધી આપણી બાહ્ય દુનિયા છે. આપણા મગજની અંદર એ ભરી પડી છે. કઈ રીતે? તો એના પ્રત્યેના મારાપણાનો જે ભાવ છે એ આપણી ભીતર રહેલો છે, જે આપણને આ અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા નથી દેતો. અને બીજી એક આપણી અભ્યંતર દુનિયા પણ આપણા મગજમાં રહેલી છે અને એ છે ગ્રંથિ, મિથ્યાત્વની ગ્રંથિ. 7 પ્રકારની પ્રકૃતિ છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંયક્ત મોહનીય. હવે આ 7 પ્રકારની ગાંઠ જે છે એ આપણી અભ્યંતર દુનિયા છે.
બાહ્ય દુનિયાની સાથે મારાપણાનો ભાવ છે, માટે આ અભ્યંતર દુનિયા છે ને એ જાગૃત થઈ જાય છે. જેમ કે અત્યારે ગરમી થાય છે એટલે તરત આપણે પંખો કર્યો અને સ્વિચ ઓન કરી એટલે પવન ચાલુ થઈ ગયો. આવી જ રીતે શું થાય છે તો કે આ જે આપણી બાહ્ય દુનિયા છે અથવા આપણો બાહ્ય સંસાર છે અથવા આપણું બાહ્ય જગત છે, એની અંદર જ્યારે મારાપણાનો ભાવ થાય છે એટલે શું થાય છે, તરત જ રાગ અને દ્વેષ બેમાંથી એક ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષો એમ કહે છે કે રાગ હોય ત્યાં જ દ્વેષ હોય, એટલે રાગ થાય છે. રાગ થાય છે એનું કારણ છે મોહ. એટલે આપણે જો વિચાર કરીએ કે આપણે જો આ બાહ્ય જગતને જીતવું છે તો આપણે આ મોહને જો જીતીએ, મોહને પાતળો કરીએ તો આપણે એના કારણે રાગદ્વેષના પરિણામ મંદ થાય. રાગદ્વેષના પરિણામ મંદ થાય તો કષાયજનિક પરિણામો ઓછા થાય, અને કષાયજનિક પરિણામ ઓછા થાય તો કર્મોનું બંધન ઓછું થાય, ને કર્મોનું બંધન ઓછું થાય તો આ સંસારની જે રજળપાટ કરીએ છીએ આપણે, એનાથી આપણને મુક્તિ પ્રાપ્ત થશે. એટલે આપણે વિચાર કરીએ કે દુઃખ અથવા સંસાર એનું કારણ મોહ છે, અને એ મોહ આપણે પોતે કરીએ છીએ. તો એની અંદર દર્શન મોહ છે અને ચારિત્ર મોહ છે. તો અત્યારે આપણે આપણું એક જ દુશ્મન છે, દર્શન મોહ. હું જેનું પણ દર્શન કરું છું એનો મને મોહ થઈ જાય છે. બસ આપણે આટલી જ વાતથી આપણે જાગૃત થઈ જઈએ કે જે પણ નેત્રોથી દેખાય છે એ હું નથી અને મારું નથી. કારણ કે જે આપણું આત્મ સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપ અરૂપી છે, એટલે આંખેથી તો દેખાતું જ નથી. તો જે મને આ નેત્રોથી દેખાય છે એ મારું સ્વરૂપ નથી. જો એ રીતે આપણે ભાવ કરીએ તો પછી શું થાય કે આપણો મોહ ઓટોમેટિકલી ઓછો થઈ જાય. કોઈની ગમે તેટલી વસ્તુ સારી હોય પણ આપણને એમ થાય છે કે આ મારું છે. આપણે અહીંયા બેઠેલા છીએ, કોઈની સાડી ગમી ગઈ, કોઈનો ડ્રેસ ગમી ગયો, કોઈનો દાગીનો ગમી ગયો, હવે એનો આપણે મનથી એમ થાય કે આ બહુ સારું છે, પણ એ ખોવાઈ જાય, તૂટી જાય, ફાટી જાય, બગડી જાય તો શું થવાનું આપણને? કારણ કે એમાં મારાપણાનો ભાવ નથી, મોહ રહેલો નથી. એટલે બાપુજી એમ કહે છે કે જ્યાં સુધી મગજમાં આ સંસાર છે, એટલે બાહ્ય જે દેખાય છે એ સંસાર અને ભીતરનો સંસાર જે આપણો કષાયજનિક પરિણામ છે, જે રાગદ્વેષથી થાય છે, જે રાગથી થાય છે, જે મોહથી થાય છે. અને મોહ એટલે દર્શન. એટલે આપણે આમ વિચાર કરીએ તો આખો માર્ગ આપણે આ એક વાક્યની અંદર આવે. જ્ઞાનીઓની આ જ ખૂબી છે કે શોર્ટ, કન્સાઇઝ બટ કમ્પ્લીટ વાક્યો એ લોકો કહી શકે છે. હવે આપણે એની માટે થઈને પહેલા પરમ કૃપાળુદેવનું એક પત્ર લઈએ છીએ. પત્રાંક છે 331. કારણ કે એની અંદર કૃપાળુદેવે લખ્યું છે કે આપણને શું થાય છે આ સંસારની અંદર. તો પત્રાંક છે 331, મુંબઈ મહા 1948. પરમ કૃપાળુદેવનો વિચાર કરીએ તો અત્યારે પરમ કૃપાળુદેવનું 24મું વર્ષ ચાલે છે, 25મું વર્ષ ચાલે છે. તો પત્રાંક 331 એમાં કૃપાળુદેવ શું લખે છે? વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. હવે આપણી માટે લખે છે, ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. હવે જે સંસારની પરમ પૂજ્ય બાપુજી વાત કરે છે એ સંસાર, એની વાલપ એ આપણને ગમે છે એના
કારણે શું થાય છે? તો બાપુજી કીધું કે જે આપણી સાચી મૂડી છે, જે આપણો પોતાનો આત્મ સ્વભાવ છે, જે આનંદનો ખંડ છે, જ્યાં શાંતિ છે, સુખ છે, સમતા છે, આ આત્મ સ્વરૂપ તરફ આપણું લક્ષ્ય જતું નથી. તો કૃપાળુદેવ શું કહે છે કે ભૂલ ક્યાં છે? તો કે ભ્રાંતિગત. એકચ્યુઅલી ત્યાં સુખ છે ને, એ સુખનો આભાસ છે, એ સાચું સુખ છે ને. જે મૃગજળ છે, આપણે વિચાર કરીએ, રણ છે, ઉપર તપતો તાપ છે અને નીચે રેતી છે, તરસ લાગી છે, દોડીએ છે, દૂર આપણને એમ થાય છે કે પાણી છે, એટલે જીવને અંદરથી હાઈશ પાણી છે, વળી દોડે, ત્યાં પહોંચે તો શું દેખાય છે? ઝાંઝવાના મૃગજળ, ઉપર તડકો, નીચે રેતી, અને પ્યાસ એવી ને એવી જ રહે છે. આવું આ સંસારનું સ્વરૂપ છે. આ સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. આપણને એમ થાય કે મને સુખ લાગે છે. આપણે આપણા ઘરનો વિચાર કરીએ, આપણા પુણ્યાઈ હોય આપણે, તો આપણને એમ થાય કે મારી પાસે શરીર સારું, સગાવાલા સારા, ઘર સારું, સંપત્તિ સારી, એટલે બધાની અંદર આપણને ક્યાંય ને ક્યાંય સુખ લાગે. તો જ્ઞાનીને આપણે કહીએ કે મને તો આમાં બહુ સુખ લાગે છે, મારો વર બી બહુ સારો, મારું ઘર બી બહુ સારું, મારા છોકરાઓ બી એકદમ કયાગરા, મને કોઈ સંપત્તિની તકલીફ નથી, મને કોઈ તકલીફ જ નથી. તો જ્ઞાની આપણને કહે છે કે ખરેખર સુખ લાગે છે એમ? તો ભીતરથી વિચાર કે શાંતિ છે, એ જ ઘરમાં શું સતતપણે સુખની અનુભૂતિ થાય છે? એ જ વર સાથે શું કદી મન દુઃખ નથી થયું? એ જ બાળકો સાથે શું સતતપણે એ લાગણી ચાલુ રહે છે? તો તરત જીવને એમ થાય કે ના, એ સુખની પશ્ચાત દુઃખ રહેલું છે. હવે એ આપણને ભ્રાંતિને કારણે દેખાતું નથી. ભ્રાંતિ એટલે મિથ્યાત્વ, અવળી સમજણ, અવિદ્યા, અજ્ઞાન, અથવા એકદમ શોર્ટમાં સમજવું હોય તો શરીર એટલે હું. આપણે આ શરીરને હું માન્યું છે, માટે આ સંસારની અંદર શું થાય છે? તો કે સંસારી પ્રસંગ અને એના પ્રકારમાં વાલપ પડે છે, ગમવા પડે છે. આપણને એમાં રસ, રુચિ, પ્રીતિ, આસક્તિ, મોહ લાગે છે. હવે અહીંયા શું કહે છે કે જ્યાં સુધી કૃપાળુદેવ કે આવો ભાવ છે, મારાપણાનો ભાવ છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. આપણી જે પોતાની મૂડી છે, આપણું જે ધન છે, આપણું જે આત્મા છે, જે સુખથી ભરેલું છે, અને કેટલું સુખ? તો કે અનંત સુખ, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન. એનો કદી અંત આવે જ નહીં. એ અજર, અમર, અવિનાશી, એ છેદાતો નથી, વેદાતો નથી, એને બાળી શકાતો નથી, એનો એક પણ પ્રદેશ ઓછો કે વધતો થતો નથી. હવે જ્યારે આવું નિધિ આપણી પાસે પ્રાપ્ત છે, તો શું આપણે આ સંસારના ક્ષણિક સુખમાં મારાપણાના ભાવ કરવા જોઈએ? સંસાર નથી છૂટવાનો. આપણે ગ્રહસ્થ છે, એટલે આપણે ઘર બી રહેવાનું છે, બાળકો બી રહેવાના છે, વર બી રહેવાનું છે, સંબંધો બી રહેવાના છે, અને આ સંસાર પણ રહેવાનો છે. પણ એમાંથી જે મારાપણાનો ભાવ છે, એ તોડવો, એ છોડવો, એ ઓછો કરવો, એ આપણા હાથની વાત છે. એટલે આપણે આ રીતે નક્કી કરવું. આપણે વિચાર કરીએ, આપણે લિફ્ટમાં જઈએ છીએ, બાજુવાળાનો સર્વન્ટ છે, આપણે એને કીધું જરા મેરા બેગ ઉઠા કે દો ના. હવે એને નહીં સાંભળ્યું તો શું કરી શકવાના? આપણે કાંઈ કહેવાના એને? શું કામ? મારો નથી, બીજા કોઈનો છે. હવે આવી રીતે આપણી ઘરમાં આપણે જેની બી સાથે રહેતા હોય, જે પણ પરિસ્થિતિની વચ્ચે આપણે છીએ, તેમાં કોઈએ આપણું કર્યું અથવા ન કર્યું, તો આપણે જો મારાપણાનો ભાવ છે તો રાગ દ્વેષ થાય છે. પણ જો મારાપણાનો ભાવ નથી તો આપણને રાગ દ્વેષ નથી થતા. આપણને એમ થાય મેં રિક્વેસ્ટ કરી અને ન સાંભળ્યું, સો કે આપણે આપણી પોતાની બેગ ઉચકીને લિફ્ટમાંથી બહાર. કારણ મારાપણાનો ભાવ છૂટી ગયો છે. બસ આપણે આટલું જ કરવાનું છે.
આ સ્વાધ્યાયોથી આપણી ભીતરની જે લાગણીઓ છે, કારણ કે સ્ત્રી લાગણીશીલ છે, અને એના કારણે શું થાય છે કે આપણી સ્મૃતિ બી લાંબી રહે. એટલે જરા કોઈની સાથે કાંઈ બી અનબન થયું હોય ને તો લાંબો સમય સુધી એ આપણી સાથે રહે. હવે આપણા હસબન્ડ જોડે કાંઈ અનબન થઈ તો ઓફિસે ગયા ને ભૂલી બી ગયા, સાંજે આવે ને આપણે કહીએ તો કે શું થયું તું સવારે, એટલે આપણને ઓર ગુસ્સો કે મેં કહ્યું તમને એટલું બી નથી ખબર કે મને ખરાબ લાગેલું. હવે આ શું થયું? એક તો મારાપણાનો ભાવ, બીજું લાગણીશીલ આપણી પ્રકૃતિ, અને ત્રીજું આપણે એને છોડી નથી શકતા. એ લોકોને બી યાદ છે, પણ જેવું ઓફિસના માહોલમાં ગયા એટલે એમણે બધું છૂટી ગયું, અને પછી ત્યાંનું વાતાવરણ મય થઈ ગયા એટલે ઘરે આવે એવું ભૂલાઈ ગયું. એવું જ આપણા બાળકને થાય. આપણે એની જો માટે મહેનત કરીને દૂધ બનાવ્યું, એને બસ આવી ગઈ, ગમે તે જલ્દી કરીને ગયો એટલે આપણે એને તરત બૂમો પાડી ઉપર, દૂધ પીધા વગર ગયો, સોરી મમ્મી કે કઈ બી કહીને ભાગી જાય. હવે આપણે એને ભૂલી નથી શકતા. મેં આટલી મહેનત કરી, મારી તબિયત નહોતી સારી, હું વહેલી ઉઠી અને કાંઈ. હવે સાંજે આવે એટલે પછી આપણે એને કહીએ તો એ કે એ તો ભૂલી જ ગયો, એને તો ખબર બી ન હોય કે સ્કૂલે જઈને રમવામાં ભણવામાં સાવ વિસરાઈ ગયું. પણ આપણે એ ભાવને પકડી રાખવો છે. હવે આપણે વિચારવું છે કે મારાપણાનો ભાવ જો આપણે પકડી રાખીશું તો આજે બાહ્ય સંસારની પકડ એ આંતરિક સંસારને ઉત્તેજિત કરી નાખે છે. પછી કશાયજનિત પરિણામો, રાગદ્વેષના પરિણામો, રાગ ભાવ, મોહ ભાવ, અને એના કારણે દુઃખની સાયકલ ચાલુ. એના કરતા છોડી દેવાનો ભાવ ન કર્યું, ઇટ્સ ઓકે, લંબાવીને તો કોઈ મતલબ જ નથી. આવી રીતે આ જાગૃતિ, બાપુજી કહે છે કે આ સંસારમાં બાલક છે, મારાપણાનો ભાવ છે, એટલે મારી અંદરની મૂડી મને પ્રાપ્ત થતી નથી. સેમ વસ્તુ કૃપાળુદેવ કહે છે કે જ્યાં સુધી આ સંસારી સંગ અને પ્રસંગોમાં જીવને બાલક વર્તે છે ત્યાં સુધી એને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત, ઇમ્પોસિબલ છે. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવ છે. આપણે આટલા વર્ષોથી સત્સંગ સ્વાધ્યાય કરીએ છીએ, પણ જો મારાપણાનો ભાવ ઓછો નથી થયો તો શું થાય છે કે જે એની અગત્યતા લાગે છે, જે એનું મહાત્મ્ય લાગવું છે, જેની અસર થવી જોઈએ, એ અસર આપણા ઉપર થતી નથી. એટલે આપણને એમ થાય છે કે હું કોશિશ કરું છું પણ એ મારાપણાનો ભાવ કેમ નથી છૂટતો? કારણ કે આવી રીતે સંસારી સંપ્રસંગમાં જો બાલક છે તો પછી કઈ રીતે આપણને આત્મા તરફ લક્ષ્ય જશે? કારણ કે પ્રીતિ પ્રેમ એક ખોબા જેટલી છે. હવે એ બધી આપણે વહેંચી નાખી તો કઈ ગયું જ નહીં. અધ્યાત્મ માટે, સદગુરુ માટે, વીરભદ્ર પ્રભુ માટે અથવા કૃપાળુદેવ માટે. હવે આપણે શું કરવું છે? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. આવી રીતે તો આપણને એ જ્યારે આપણે પર પ્રેમ છે એ આપણે જો પ્રભુ તરફ વાળીશું તો બધા આગમોનો સાર આપણે સમજી શકીશું. તો અહીંયા શું કહે છે કે જ્યાં સુધી તે સંસારગત વાલક અસંસારગત વાલકને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે, પ્રમાદ વગર, આળસ વગર સતત અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. નિયમિતપણે આપણે નાના હતા તો બાકી ચૂકી રોટલી વણતા, કોઈ પહેલેથી જ ગોળ રોટલી તો વણતું નહોતું. આપણે શું કર્યું? રોજ રોટલી વણીએ. પછી શું થયું? અત્યારે આપણે ગમે તેવી ઊંઘમાં હોય તો પણ આપણી રોટલી ગોળ જ વણાય. કારણ કે સતત અભ્યાસને કારણે આપણે વિના પુરુષાર્થે બરાબર આપણી રોટલી ગોળ બનાવે છે. પણ એ અભ્યાસ કર્યો છે. આપણે 2-4 વાર ઇન્ડિયાના મેપ જેવી બનાવી પછી પ્રેક્ટિસ જ ના કરી તો પછી એવી ને એવી જ છે. અહીંયા કહે છે કે અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે.
આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામ. તો બાળોદેવને શું મળવાનું આ બધું લખીને? એમના આત્માની કાંઈ ઉન્નતિ થઈ જવાની. ઉલટાનું એમને તો આટલો બધો બોધ લખી અને પોતાના આત્મ સ્વરૂપથી બહાર આવી અને લખવું પડે છે. કારણ કે હજી 25મું વર્ષ છે, પછી 28, 29, ત્યારે પછી સ્વરૂપમાં રહી અને એમની વાણી નીકળે છે. પણ અત્યારે આપણી માટે એ આટલી બધી મહેનત કરે છે. તો નિષ્કામ છે. એમને કાંઈ માત્ર કરવું કે સર્વ જીવ કરું શાસન નથી. તો આવી રીતે ભૂલ આપણી ક્યાં છે? તો કે ભ્રાંતિ, મોહ છે, શરીરી ભાવ છે, અને માટે આ સંસાર સુખરૂપ લાગે છે અને આપણને ગમે છે અને આપણે એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. તો કૃપાળુદેવ કહે છે, જો આ પ્રમાણે જીવન જીવશું તો આપણને આપણા પોતાના આત્માની પ્રાપ્તિ થવી અસંભવિત છે. જે વસ્તુ બાપુજીએ લખી એ જ વસ્તુ પરમ કૃપાળુદેવે લખી છે. અને કૃપાળુદેવે તો આપણને આપણી ભૂલ તરફ પણ લક્ષ્ય કરી આપ્યું કે શું કામ સંસાર સુખ સ્વરૂપ લાગે છે? તો કે આપણી સમજણ ઊંધી છે, અવળી છે, મારાપણાનો ભાવ છે. અને માટે જ્યાં સુધી આ હું અને મારું એ બે મોહ રાજાના સેનાધિપતિ છે. મોહ રાજાએ આખા જગતને આંધળું કરી નાખ્યું છે. તેમાં શું થાય છે? તો કે હું અને મારું એના બે સેનાધિપતિ. તો શું આપણે આમાંથી ક્યારેય મુક્તિ નહીં પામીએ? તો ધર્મ રાજા કહે છે કે ના, મારું રાજ્ય હજી છે. આપણે એટલું જ કરવાનું છે, એના આગળ ન લગાડવું. ન અહમ, ન મમ, ન હું, ન મારું. આ બધું જે છે એ સદગુરુને સમર્પિત કરેલું છે. પછી ચિંતા હોય ને તો પણ એ વૈષ્ણવી છે, અને કાંઈક વસ્તુની પ્રાપ્તિ થાય તો પણ એ વૈષ્ણવી છે. તો આવી રીતે જો સાચો સમર્પિત ભાવ છે તો આપણને આ મારાપણાનો ભાવ છે એ ઘટતો જાય. અને જેમ જેમ એ ભાવ ઘટતો જાય તેમ તેમ ભીતર તરફ આપણી જાગૃતિ વધતી જાય. તો હવે વિચારીએ, જ્યાં સુધી તમારા મગજમાં, એટલે આપણા બધાના મગજમાં સંસાર ભર્યો છે ત્યાં સુધી અંદરની મૂડીની ખબર નહીં પડે, એ તરફ લક્ષ્ય જ નહીં જાય. હવે બાહ્ય દુનિયા, ભીતરની દુનિયા. ભીતરની દુનિયાનો વિચાર આપણે કર્યો કે કશાયો થાય છે. શું કામ થાય છે? તો કે રાગ દ્વેષથી થાય છે. એ રાગ દ્વેષમાં રાગ મુખ્યત્વે છે. રાગ શું કામ થાય છે? તો કે મોહથી થાય છે. અને મોહ કેટલા પ્રકારનો? તો કે બે પ્રકારનો, દર્શન મોહ અને ચારિત્ર મોહ. આપણી ભૂમિકા એ અત્યારે આપણે આ દર્શન મોહને જીતીએ તો રાગ પાતળો પડે. રાગ પાતળો પડે તો દ્વેષ બી પાતળો પડે. રાગ દ્વેષના પરિણામ ન થાય તો કશાયજનિત પરિણામો ઉત્તેજના પામે નહીં. અને જો એ ન થાય તો નવા કર્મોનું બંધન થાય નહીં. આટલું સિમ્પલ આપણો માર્ગ, આપણો રસ્તો છે. હવે આમાં ક્યાંય બીજા કોઈના આધારની જરૂર છે? પોતે મહેનત કરવાની છે. સદગુરુની આજ્ઞા મુજબ શું કરવાનું છે? તો કે મારે મારી અંદર રહેલા મોહને હણી નાખવાનું છે. બસ ધર્મ આ જ છે કે દર્શન મોહ કોઈ પણ રીતે પાતળો પડે. જો એ જાય, મિથ્યાત્વની ગ્રંથિ છેદાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ. અને એકવાર જો સમ્યક દર્શન આવી ગયું તો પછી આપણે અડધી જંગ તો જીતી ગયા. પછી કેવળ જ્ઞાન બહુ દૂર નથી. હવે બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ શું કહે છે કે જ્યાં સુધી અંતરમાં કશાયો રૂપી ગ્રંથિઓ રૂપ સંસાર ભરેલો પડેલો છે, આ આંતરિક સંસાર. આપણે પહેલા વાત કરી બાહ્ય દુનિયાની, એમાં હુંપણાની, એમાં મારાપણાની, એમાંથી આપણે અસંગ થઈ જવાનું છે. આપણું જે બાહ્ય સર્કલ છે એને નાનું કરી નાખવાનું છે. હવે રસિકભાઈ આંતર સંસારની વાત કરે છે. જ્યાં સુધી અંતરમાં કશાયો રૂપ ગ્રંથિઓ રૂપ
સંસાર ભરેલો પડ્યો છે. હવે આપણે આટલું જ વિચાર પહેલા કરીએ. કશાય એટલે આપણને ખબર છે ક્રોધ, માન, માયા અને લોભ. હવે એની ગ્રંથિ એટલે 7 પ્રકૃતિની ગ્રંથિ છે. આ ગ્રંથિ જ અનાદિથી આપણને સમ્યક દર્શન કરવા દેતી નથી. કેટલી વાર બાપુજી કહે કે આપણે આ ગ્રંથિ છેદવામાં નજીક, એકદમ નજીક પહોંચી ગયા અને એ દ્વાર ખુલે એ જ સમયે ક્યાં પગમાં ખંજવાળ આવે, ક્યાં આપણું લક્ષ્ય બીજે જાય અને એટલી મિનિટમાં દરવાજો બંધ થઈ જાય, વળી પાછું આપણું ચક્કર ચાલે. પણ આ ભાવમાં આપણે નિશ્ચય કર્યો છે સદૈવ સદગુરુ સદ્ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. અને શ્રદ્ધાને કારણે આપણે વ્યવહારથી કવરનું સમ્યક દર્શન પ્રાપ્ત કરી શક્યા છે. અને હવે એ સમ્યક દર્શનને વધુ ને વધુ નિર્મળ કરીએ તો નિશ્ચય સમ્યક દર્શન સુધી આપણે પહોંચી જઈએ. અને એકવાર ત્યાં પહોંચ્યા પછી આપણે આમ છાતી ઠોકીને કહી શકીએ, પામશું 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 રે હવે કેવળ જ્ઞાન, હવે પામશું. આ અંદરથી નિશ્ચય આવી જાય. કારણ કે ધન આપણી પાસે છે, આપણું ખિસ્સું, આપણું પાકીટ ભરેલું હોય ને પછી આપણે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કોઈ એક્ઝિબિશનમાં જઈએ તો આમ આપણી ચાલ કેવી બરાબર હોય કે આ જોઈને મન થયું લેવાનું, હમણાં લઈ લો, આ મન થઈ ગયું, આ ગમી ગયું, હમણાં લઈ લો. કારણ કે ધન આપણી પાસે રહેલું છે. આવી રીતે આપણે આપણા પોતાના ધનની પ્રાપ્તિ કરવા માટે આ મિથ્યાત્વની ગ્રંથિ છેદવી જરૂરી છે. તો પહેલા આપણે વિચાર કરીએ કે આ 4 કશાય અનંતાનુબંધી એટલે અનંત ભવનો બંધ થાય એને અનંત અનુબંધી, અનંત અનુબંધ કરાવે. અને એના કારણે શું થાય છે કે સંકેતને એ અટકાવે છે, સમ્યકના ગુણોને પણ એ અટકાવે છે. તો આ અનંત અનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ જ્યારે આપણે સદગુરુને સમર્પિત થઈએ છીએ તો એ અનંત અનુબંધ અટકી જાય છે. પ્રભાળુદેવે કીધું છે પછી આપણે 15 ભવના ભાંગામાં આવી જઈએ. પણ કન્ડિશન એ છે કે સદૈવ સદગુરુ સદ્ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા. અને ક્યાં સુધી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી. તો જ આપણે એ 15 ભવના ભાંગામાં આવીશું. આપણે નિશ્ચિત થઈ ગયા અમે તો સદગુરુ ધારી લીધા, પછી ના આજ્ઞાનું પાલન કરીએ, ના દર્શન કરવા જઈએ, ના સત્સંગ કરીએ તો પછી એ અનુબંધ ચાલુ. પણ જો આપણે ગુરુની સન્મુખ થઈ અને જીવન જીવીએ, સતત તો સદગુરુ કોઈની સાથે નથી રહેતી, પણ આજ્ઞા એ સેતુ છે એમની સાથે રહેવાનું. જો આજ્ઞા પાળીએ છીએ તો વી આર કનેક્ટેડ. જે મુમુક્ષુ આજ્ઞા પાળે છે એને એનો અંતરનો અવાજ એના સદગુરુ સુધી પહોંચે પહોંચે ને પહોંચે. આપણે બધાને જેને બાળકો છે એને બધાને અનુભૂતિ નથી કે આપણે ખૂબ યાદ કરીએ આપણા બાળક, કાં અંતરથી ખરા હૃદયથી, કાં એનો ફોન આવે, કાંઈ આવે કે આપણે ગમે આપણે એની સાથેની કનેક્ટિવિટી કરી શકીએ છીએ. શું કામ? કારણ કે પ્રેમના તાંતણે આપણે એની સાથે બંધાયેલા છે. એ ગમે તેટલો આપણાથી દૂર હોય પણ જો આપણે એને યાદ કરીએ તો એને એમ થાય કે મમ્મી તું યાદ કરતી હતી, અથવા એમને જ એનો ફોન આવે અને આપણે એને કહીએ કે હું યાદ કરતી હતી ને તારો ફોન આવી ગયો. કારણ કે આ કનેક્ટિવિટી રહેલી છે, આ પ્રેમની કનેક્ટિવિટી છે. એને ડિસ્ટન્સ સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે પોતાનું આત્મા એના આત્મા સાથે જોડાણ થયેલું છે. અને એક માતાનો પ્રેમ છે જે નિસ્વાર્થ છે, નિષ્કામ છે, અને માટે એ સેતુ રહે છે. હવે સદગુરુનો પ્રેમ છે. જ્ઞાની કહે છે 1000 માતાઓ ભેગા થાય ને ત્યારે એક સત્પુરુષ કહેવાય છે. તો આપણે વિચાર કરીએ જેટલું આપણે આપણી માતાને પ્રેમ કરતા હોય અથવા આપણે આપણા બાળક પાસેથી એ પ્રેમની અપેક્ષા રાખતા હોય એનાથી 1000 ગણો પ્રેમ
આપણે સત્પુરુષ સાથે કરવાનું છે. જો આજ્ઞાનું એક નિષ્ઠાએ પાલન કરીએ છીએ તો એ આપણાથી આટલું પણ દૂર નથી. એ ગમે તેટલા ડિસ્ટન્સ વાઇઝ દૂર હોય પણ હૃદય આપણું એક છે. કૃપાળુદેવ કહેતા કે કૃપાળુદેવ સૌભાગભાઈનું હૃદય એક હતું. એમના વચ્ચે કોઈ અંતરપટ હતું નહીં. આવી રીતે આપણે ગુરુની આજ્ઞા દ્વારા, આજ્ઞાના પાલન દ્વારા એમની સન્મુખ સતત રહી શકીએ છીએ. તો જ આપણે એમની સાથે આંખ મિલાવી શકીએ છીએ. નહીં તો આપણે જો આજ્ઞા પાલન ન કરતા હોય તો આપણે એમની સાથે આંખ નથી મિલાવી શકતા. તો આ પહેલી જે અનંત અનુબંધી કશાયની ચોકડી છે એના ઉપર તો આપણે એક મોટો ક્રોસ મારી અને એક ચકરડું બનાવી દઈએ. આ હવે મને જોઈએ નહીં, કારણ મારા જીવનમાં સત્પુરુષનો પ્રવેશ થઈ ગયેલો છે. ત્યાર પછી શું આવે છે તો કે આ મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત્વ. તો મિથ્યાત્વ મોહની એટલે શું થાય છે તો કે પદાર્થના સ્વરૂપનો વિપરીત પ્રતિભાસ, પ્રતીતિ કરાવનાર કર્મ એ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એટલે શું થાય છે તો કે જે શરીર છે એની વિપરીત માન્યતા આપણને કરાવે. એટલે શરીર હું નથી પણ એને હું ગણાવું છું. હવે એના કારણે જે બધી વસ્તુઓ સંકળાયેલી છે એ મારી નથી. શું એ આપણી સાથે આવવાની છે? એક સોય પણ આપણી સાથે આવે છે. જ્યારે આપણો આત્મા આ દેહમાંથી નીકળશે ત્યારે શું આવવાનું છે? કરેલા કર્મ સાથે આવશે. બાકી જેટલી વસ્તુઓ છે, જેટલા વ્યક્તિઓ છે, કોઈ આપણી સાથે આવે છે તો પછી કૃપાળુદેવ એટલા માટે કહે છે શુંડા જે જ્યાં ક્ષણનો પ્રસંગ. કેટલા વખતનો આ પ્રસંગ છે. આ જાગૃતિ આપણે આપણી ભીતર રાખવાની છે. છતાં પ્રેમ બધા પ્રત્યે એક સરખો કરવો. સત્પુરુષ પાસે આપણે જઈએ છીએ તો સત્પુરુષ પાસેથી આપણને કેટલો પ્રેમ મળે છે. એક થોડીક પળો એમની પાસે બેસીએ તો આખો દિવસ આપણો આનંદમય છે. આપણે કારણ શું? કારણ કે એમના રૂએ રૂએથી પ્રેમ વહે છે, આનંદ વહે છે, સંભાવ વહે છે, આત્મ સ્વરૂપનો ભાવ વહે છે, સુખ વહે છે અને એની એ લાણી જ કરવા બેઠા. આવી રીતે આ જે મિથ્યાત્વ મોહનીય છે એ પદાર્થને વિપરીતપણે સમજણ આપે છે. પણ સત્પુરુષ છે એ સતતપણે આપણને જાગૃત કરે છે. કૃપાળુદેવે જાગૃત કર્યા કે આ ભ્રાંતિ છે, આ મિથ્યાત્વ મોહનીય છે, એટલા માટે જગત સુખ રૂપ લાગે છે પણ ત્યાં ક્યાંય સુખ રહેલું નથી. પછી આવે છે મિશ્ર મોહનીય એટલે ઇન બિટવીન, મિક્સર. સર્વજ્ઞે કહ્યા મુજબ પદાર્થના સ્વરૂપ પ્રમાણે માનવાની રુચિ નહીં તેમ અરુચિ પણ નહીં એવો મધ્યમ પરિણામ ઉપજાવનાર કર્મ. સાયલા જઈએ ત્યારે આપણને એમ થાય બસ મારે હવે ઘરે જઈને આ જ કરવું છે, મારે લાગી પડવું છે, મંડી પડવું છે, મારે બસ મારા જીવનની અંદર ફેરફાર કરી નાખવો છે, કોઈ જોડે રાગ દ્વેષ નથી કરવા, ચૂપચાપ બેસવું છે. ઘરે આવીએ થોડો વખત થાય એટલે આ સંસાર જે આપણે કીધું ને બાહ્ય સંસાર એ આપણા ઉપર હાવી થઈ જાય છે. હું, મારું, અહમ, મમ, મને આમ કીધું એટલે પેલો ભાવ, પેલી રુચિ ઓસરાઈ જાય છે. એટલે જે રુચિ છે એ અરુચિમાં બદલાઈ જાય છે. વળી પાછું સાયલા જવાનો સમય આવે અથવા સદગુરુના સત્સંગમાં જઈએ એટલે વળી પાછું એ અરુચિ રુચિ બની જાય છે. એટલે આમ આપણે ઝોલા ખાઈએ છીએ. આ છે મિશ્ર મોહનીય અને છેલ્લી છે સમ્યક્ત્વ મોહનીય. સર્વજ્ઞ કથિત તત્વ ઉપર શ્રદ્ધા હોય માટે સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ મોહનીય. સમ્યક્ત્વ એટલે શું? સાચું શ્રદ્ધા. દેવગુરુ ધર્મમાં સાચું શ્રદ્ધા એટલે સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે એ સાચું જ છે એવી
આંતર શ્રદ્ધા, પણ સૂક્ષ્મ શંકા અંદર રહેલી છે. માટે મોહનીય એવો શબ્દ છે. એટલે સમ્યક્ત્વ મોહનીય. ક્યાંક ક્યાંક ઊંડે ઊંડે આપણને શંકા રહ્યા કરે છે. તો આ રીતે આ 7 પ્રકૃતિની ગાંઠ છે. ગાંઠ આપણે વિચાર કે 2 દોરી હોય, પછી આપણે આમ 2ને ગાંઠ મારીએ ત્યારે એ આમ ગાંઠ હોય. એવી રીતે બાપુજી એમ કહેતા કે આ 7 પ્રકૃતિ છે. 4 કષાય અને 3 મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમ્યક મોહનીય. હવે આ 4 આમ ગાંઠ છે. આમ પછી આ ગાંઠ આમ વળેલી છે. એને માટે આપણે છોડવા જઈએ આને આમ વળેલી ગાંઠને ગમે તેટલું જોર કરીએ એ વધુ મજબૂત થઈ જાય. આપણી નાડી ઘણીવાર સાડીની કે સલવારની ટાઈટ થઈ જાય અને પછી જો રોંગ રીતે ખેંચાય તો શું થઈ જાય? એ વધુ નિબિડ બની જાય છે. ત્યારે આપણે શું કરવાનું? શાંત થઈ જવાનું પહેલાં તો, કારણ કે ઉતાવળ કરવા જઈશું તો કંઈ ગાંઠ ખોલવાની નથી. પછી શાંત થઈ ધીરેથી આપણે જોઈએ કે કઈ બાજુની ગાંઠ છે, પછી આપણે એને ખોલવાની કોશિશ કરીએ. એ બાપુજી કે આંકડા આમ બાંકા થઈ ગયા છે, પહેલાં એને સીધા કરવાના. સીધા કરીએ તો સરળ ગાંઠ ઉખડી જાય. એટલે પેલી ફૂમતાવાળી ગાંઠ હોય તો પેલી આમ દોરી ખોલીએ તો ગાંઠ ખુલી જાય. આવી રીતે જેટલી વાર હવે આપણને આ ગાંઠ જ્યાં જ્યાં લાગે ત્યારે આપણે આ મિથ્યાત્વની ગ્રંથિને યાદ કરવાની છે કે મારે આ નાડી તો મેં કેટલી વાર ખોલી, પણ હવે મારે મારા જીવનની અંદર આ મિથ્યાત્વની ગ્રંથિને છેદી નાખવી છે, તોડી નાખવી છે. એટલે ફરી પછી જન્મ મરણ કરવા ન પડે. અને જો આ ખુલે તો આપણે અંદરના દ્વાર ખુલી જાય છે. તો અહીંયા એમ કે છે કે બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ કે જ્યાં સુધી અંતરમાં કષાયો રૂપ ગ્રંથિઓ રૂપ સંસાર ભરેલો પડ્યો છે ત્યાં સુધી દેહની શાતા અને અશાતાના વિચારોમાં જ સમય પસાર થતો રહે છે. આ ટેસ્ટ થઈ ગઈ. જો આપણો આખા 24 કલાકની અંદર શરીરની શાતા કે અશાતામાં કેટલો વખત ગયો. સવારે ઊભા થઈને તરત જ બ્રશ કરતા પહેલા અરીસામાં આપણે આપણું મોઢું જોઈએ, બરાબર સારું હોય તો આપણે ખુશી થાય. આ શું થયું? આ સૌથી પહેલો શાતા ભાવ. હવે એ જ્યાં સુધી છે ત્યાં સુધી આ ગ્રંથિ છેદાઈ નથી. જરાક નાઈ ધોઈ તૈયાર થઈને સાડી બરાબર પહેરી પિન બેન મારી વ્યવસ્થિત અને બહાર નીકળ્યા ને કોઈએ તરત જ કીધું આજે તો બહુ સરસ લાગે, તરત જ શાંતા. જેવી શાંતા થઈ એટલે વિચાર કરવાનો મિથ્યાત્વની ગ્રંથિ કામ કરી રહી છે. અને બહાર હજી જતા હતા ત્યાં રસોડામાં 1 મિનિટ કાંઈ કરવા ગયા અને કાંઈક ઉભરાઈ ગયું અને સાડી ઉપર પડી, એટલે અશાતા થઈ ગઈ. એ જ સાડી જે બહુ શાતા આપતી હતી 5 મિનિટ પહેલા એ હવે આપણને અશાતાનું નિમિત્ત બની. તરત જ આપણો સ્વભાવ છે એટલે અંદરથી કશાય ઊભું થઈ જવાનું છે. આપણે તો એ કશાય ઊભો થાય ત્યારે એને શાંત કરવાનું છે. શું કરવાનું છે? આપણે એમ જ વિચાર કે આ મિથ્યાત્વની ગ્રંથિ કાર્ય કરી રહી છે. જલ્દીથી એ ભાવથી બહાર નીકળે. આપણે વિચાર કરીએ કે ગેસ પર દૂધનો ટોપ મૂક્યો અને એ ઉભરાઈ રહ્યો છે, દૂધ ઉભરાઈ રહ્યું છે. શું કરવાના આપણે? 1 સેકન્ડ કંઈ બી કરતા હોય ને એ બધું પડતું મૂકીને ગેસ બંધ કરવા જશે. એ ઉભરાય છે, એ ઉભરાવવું ન જોઈએ. એ ઉભરાય તો દૂધ નુકસાન થાય છે એવો ભાવ અંદરમાં દ્રઢ થયેલો છે. પણ આ મિથ્યાત્વની ગ્રંથિથી મને કર્મોનું બંધન થાય છે, એનાથી મારા જન્મ મરણના ફેરા વધશે, એ નુકસાન થાય છે. આ કષાયનો ઉભરો આવે ત્યારે એ દૂધના ઉભરાને યાદ કરી અને જેટલી ત્વરાથી એ દૂધનો ઉભરો બંધ કરવા જઈએ છીએ એટલી જ ત્વરાથી આપણે આ કષાયના ઉભરાને શાંત કરી દેવાના છે. આ પ્રેક્ટિકલ ટિપ્સ છે
કારણ કે આ ભાવ કેટલો સહજ છે. આપણે ઉભા રહે, કોઈ બીજું ગેસ પાસે ઉભો હોય ને તો આપણે એને કહીએ જલ્દી ગેસ બંધ કર, જલ્દી ગેસ બંધ કર. કારણ કે આપણને એનો વેદન છે. અને આ મિથ્યાત્વની ગ્રંથિનું વેદન જ્ઞાની ઢંઢોળીને કહે છે તો પણ આપણે એને વેદી શકતા નથી. ભૂલી જઈએ છીએ. ખબર છે પણ ભૂલી જઈએ છીએ. હવે વિચાર કરીએ. એવી જ રીતે એની બદલે આપણા ઘરનું કોઈ નાનું બાળક હોય તેને શું સમજણ પડે? તો એ ગેસ બંધ કરવાને બદલે શું કહેશે? મમ્મી દૂધ ઉભરાય છે, મમ્મી દૂધ ઉભરાય છે. કારણ કે એને એની વેલ્યુ ખબર નથી, એનો રસ્તો બી ખબર નથી. એટલે જ્યાં સુધી આપણા જીવનમાં સદગુરુ નહોતા ત્યાં સુધી ન આ કષાયોની કિંમત જાણતા હતા, એટલે ના નુકસાનની અને ન એનો રસ્તો ખબર હતો. પણ અત્યારે સત્પુરુષને કારણે આપણને એનું નુકસાન બી ખબર છે અને એનો રસ્તો પણ આપણને ખબર છે. તો અહીંયા રસિકભાઈ કહે છે કે જો આ દેહમાં શાતા કે અશાતાના વિચારો સતત ચાલ્યા કરે છે તો સમજવું કે ગ્રંથિ છેદાઈ નથી. એટલે જેવો આવા ભાવ થાય એટલે આપણે લોભરો યાદ કરી અને એને ક્ષમા કરવાનો, એને ઉપક્ષમાવી દેવાનો. પછી એ કશાય જનિત પરિણામ હોય, ઇન્દ્રિયના વિષયોની વાસના હોય, રાગદ્વેષના પરિણામ હોય, કોઈ પણ બાહ્ય ભાવ સંસારી ભાલપ હોય એને આપણે ક્ષમાવી દેવી. આ બાપુજીનો બોધ અથવા પરમ કૃપાળુદેવના પત્રાંકમાંથી આપણને મળતો બોધ છે. એ કૃપાળુદેવ તો ત્યાં સુધી કહે છે કે અપ્રમતપણે વારંવાર, કારણ કે આ કષાયો આવ્યા જ કરવાના છે. ઇન્દ્રિય 5 ઇન્દ્રિય છે તો આંખ ખુલ્લી છે તો આપણે કાંઈ ને કાંઈ નજર પડવાની છે, કારણ કે અંદર આત્મા છે અને આંખ છે તો જોયા વગર તો થવાનું નથી. દ્રષ્ટિ છે તો જે સામે આવશે એનું દર્શન થશે. પણ જો અંદર આત્મા તરફ ભાવ છે તો એ જેને જોઈએ છે એ તરફ મોહ થશે નહીં, કારણ કે ક્ષણિક છે, એની પશ્ચાત દુઃખ છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું નથી. આવું બાહ્યથી દેખીતું સુખ છે. હવે શું કે છે? ત્યાં સુધી બાહ્ય વૈભવ રૂપ સંપત્તિ તરફ જ દ્રષ્ટિ રહેલી છે. શું છે બાહ્ય તરફ? કૃપાળુદેવ શું કે છે કે આ આત્માએ, આપણે પ્રત્યેક આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા સર્વ ભવ કીધા છે. એક પણ યોની એવી નથી જ્યાં આપણે જન્મ ધારણ કર્યો નથી. સતતપણે આપણે ત્યાં જન્મ મરણ કર્યા છે અને સુખ દુઃખની અનુભૂતિ કરી છે. પણ આપણે બાપુજીનું વાક્ય સાંભળ્યું છે, આપણે કૃપાળુદેવના પત્રનો સમજણ લીધી છે, તો માટે એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? અત્યારે આપણી ભીતર આ ભાવ જાગૃત છે ઓન ટોપ કે આ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી તો હું કોણ છું? હું મોક્ષમય છું. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી એવો આત્મા છું. આપણે કહીએ કે હું દેહ આદિ સ્વરૂપ નથી. હું દેહ આદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આ ભાવ છે. એટલે આ ભાવને હું આત્મા છું તો શું થાય છે? તો કે સંસારનો છે બાહ્ય કે અભ્યંતર, આ બંને સંસારથી આપણે આપણી જાતને છોડાવી શકીએ. તો રસિકભાઈ કહે છે કે આવો ભાવ છે ત્યાં સુધી, એટલે સંસાર શાતા અશાતા, ત્યાં સુધી બાહ્ય વૈભવ રૂપ સંપત્તિ તરફ દ્રષ્ટિ રહેલી છે. અને તેથી આપણામાં રહેલી આપણી અઢળક આત્મિક વૈભવની મૂડીની ખબર કેમ પડે? શું કામ નથી પડતી? કારણ કે એ તરફ આપણું લક્ષ્ય નથી. બાહ્યમાં જ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ માનીએ છીએ તો જગતની સુખ સ્પૃહા લાગશે તો ભીતર કઈ રીતે જશે? પણ આ જાગૃતિ આવે છે
તો ત્યારે આપણે શું વિચાર કરવાનો છે? તો કે શુદ્ધ ચૈતન્ય, અકશાય. આત્મામાં કશાય છે જ નહીં. આત્મા અકશાય સ્વરૂપ, સર્વોત્કૃષ્ટ પરમાત્મા સ્વરૂપ. આપણો આત્મા કેવો છે? પરમાત્મા જેવો છે. જ્ઞાન અને આનંદના સ્વભાવથી પરિપૂર્ણ છે. જે મને સુખ જોઈએ છે એ આત્મામાં રહેલું છે. અને એ આત્માને ઓળખવા માટે પણ જે જ્ઞાનની જરૂર પડે છે એ જ્ઞાન પણ આત્મા પાસે જ છે. એટલે મારે આત્મા વડે આત્માની ઓળખાણ કરવાની છે. એટલે જ્ઞાન અને આનંદના સ્વભાવથી પરિપૂર્ણ એવું જે નિજ આત્માનું સર્વોત્કૃષ્ટ ચૈતન્યમય પરમાત્મા સ્વરૂપ તે હું છું, અથવા તે મારું સ્વરૂપ છે. આ મારું પોતાનું ધન છે. એ દાગીનાની દુકાનમાં જઈએ તો પેલો જે સેલ્સમેન છે ને એ અલગ અલગ રીતે આપણને બતાવે. આ નેકલેસ બતાવે કે બુટ્ટી બતાવે કે બંગડી બતાવે, બધાની અંદર કેરેક્ટરિસ્ટિક તો સેમ છે, સોનું એક જ વસ્તુ છે. આવી રીતે આ અલગ અલગ વસ્તુ આપણે ગુણો લક્ષણો આત્માના જોઈએ છે, પણ ડિસ્ક્રિપ્શન કોનું છે, એનું મૂલ્ય ક્યાં છે? તો કે આત્મ સ્વરૂપ, આત્મ દ્રવ્યમાં રહેલું છે. હવે આપણે આ સંસારની અંદર રહ્યા છીએ. આપણે આ બાહ્ય દુનિયા અને એની સાથે મારાપણું છે એટલે ભીતરની દુનિયા ચાલુ થઈ જાય છે. બધી જ મિથ્યાત્વની ગ્રંથિઓ ચાલુ થઈ જાય છે. પણ છતાં બી આપણે તો આ જગતને છોડીને તો ચાલી જઈ શકીએ એમ નથી. આપણે તો એમ ના કહેવાય કે ચલો આ સ્વાધ્યાયમાં ગઈને હવે હું ઘરે નથી જતી, હું જાઉં છું જંગલમાં. આપણે જે ઘરેથી આવ્યા ત્યાં ટાઈમ હશે એટલે આપણે આપણા ટાઈમસર ઘરે પહોંચવાનું છે. અને એ જ વાતાવરણની વચ્ચે આપણે રહેવાનું છે. આપણે વાતાવરણને બદલી નથી શકતા, આપણે આપણી જાતને બદલવાની છે. તો અહીંયા શું કીધું? કૃપાળુદેવ કહે છે કે જગત આત્મરૂપ માનવામાં આવે. આપણને કઈ રીતે આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરવાનું છે, આ દુનિયામાં કઈ રીતે રહેવાનું છે? તો કે આખું જગત એ મારા આત્મા રહેવું છે. એટલે જેવો મારો આત્મા છે એવો જ આત્મા પ્રત્યેક જીવમાં છે. પછી મને વોચમેન દેખાય, લિફ્ટમેન દેખાય, બહાર કોઈ ભિખારી દેખાય, કોઈનું શરીર સારું છે, કોઈનું શરીર સારું દેખાતું નથી, જીવજંતુ છે, કોકરોચ છે, સ્નેક છે, બધામાં મને આત્મા દેખાવું જોઈએ. આ રીતે જો મારે આ સંસારમાં રહેવું જ પડે એમ છે તો જગત આત્મરૂપ માનવું. બીજું, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. શું કામ? કારણ કે જે મેં કર્યું છે ને એ જ અત્યારે મારી સામે આવે છે. જે મેં વાવ્યું છે એ જ બહાર આવે છે. હું ચણાનું ઝાડ વાવું તો ચણા જ ઉગશે કે પછી શીંગ ઉગશે? ગમે તેટલી શીંગ વધારે પૌષ્ટિક હોય અને ગમે તેટલી શીંગની માર્કેટ એમાં ભાવ એનો વધારે હોય, એનાથી મને વધારે કમાણી થશે. પણ જો મેં ચણા વાવ્યા છે તો ચણા જ ઉગવાના છે. આવી રીતે જે મારા જીવનમાં બને છે એ મેં કરેલા કર્મ છે અને માટે એ મારી સામે આવે છે અને માટે એ યોગ્ય છે. આપણે ફોર એક્ઝામ્પલ કંઈક ભૂલ કરી, શાક બળી ગયું, આપણે મૂક્યું અને કંઈક કરવા ગયા તો શું થાય? આપણી જ ભૂલ છે તો આપણે સહન કરીએ કે નહીં? આપણે શું કહીએ? આપણે એમ જ કહીએ કે આજે જરાક મારું ધ્યાન નહોતું ને તો તમે ઉપરથી ખાઈ લેજો ને. અને જો એ જ શાક આપણા બાઈથી, મહારાજથી, ઘરમાં કોઈથી થઈ ગયું તો આપણે શું કહીએ? જરા બી ધ્યાન નથી રાખતા, તારો જીવન બહાર છે, બીજે જ છે, બીજું જ કરવું છે, કેટલું લાવવાનું. અને આખા ટેબલ પર બધાને ખબર પડી જાય કે આજે મેં નહોતું બનાવ્યું, આણે બનાવ્યું છે અને શાક બગડી ગયું છે. આટલો ફેરફાર આપણા જીવનમાં થાય. આ સત્સંગ, આ સ્વાધ્યાયોની અસર એ છે કે જે મારા જીવનમાં બને છે એ યોગ્ય છે. મેં કર્યું છે એટલે મારી સામે આવે છે. એટલે પહેલું, જગત આત્મરૂપ માનવું. બીજું, જે થાય છે તે યોગ્ય છે. હવે ત્રીજું, પરના દોષ જોવામાં ન
આપણે દ્રષ્ટિ જેવી કરવી છે કે કોઈના દોષ મારે જોવા જ નથી. અને બીકોઝ બાપુજીનો વિચાર કરે, માયશીનો વિચાર કરે, ગુરુમાનો વિચાર કરે, કદી આપણા દોષ તરફ દ્રષ્ટિ કરી છે? કદી આપણને બોલાવીને એમ કીધું તમે આમ કેમ બરાબર નહીં કર્યું? ગમે તેટલી આપણી ભૂલ હોય પણ આપણી પ્રશંસા જ કરે. અને કદાચ થઈ ગઈ હોય ને એમને ખબર હોય ને તો બી એ ઢાંકી દે. કોઈ દિવસ એમ બીજાની સામે આપણને ઉઘાડા ન પડે. તો આ ગુણ આપણે સદગુરુ પાસેથી આપણે પોતે પણ શીખવાનું છે. કે દોષ ન જોવા એટલું તો બરાબર છે, પણ દેખાઈ ગયા સપોઝ તો એને ઢાંકી એને કવર અપ કરી દેવાના છે. આ સાચી દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિથી જો જીવન જીવશું તો ક્યાંય દુઃખ છે જ નહીં, કોઈની સાથે કોઈ અનબન રહેશે જ નહીં. કારણ કે આપણને તો બધાના ગુણો જ દેખાય છે, કોઈના અવગુણ દેખાતા જ નથી. અને દેખાય તો એને ઢાંકી દેવાનો પુરુષાર્થ આપણે કરવાનો છે. અને ચોથી વસ્તુ, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આપણે વિચાર કરવાનો છે કે મારા જે ગુણો છે ભગવાનના ગુણો સામે આપણા ગુણ શું હિસાબનો? વિચાર આપણને એમ હું તો રસોઈ બહુ સારી કરું છું. વચ્ચે તરલા દલાલનો વિચાર કરીએ કે જે સંજીવ કપૂર શેફ આવે છે ટીવીમાં, એનો વિચાર કરીએ તો એની સામે આપણે કયા હિસાબમાં? તો જરાક બી અહમ થાય, ઓહો હું બહુ સારું કરું છું, તો તરત જ એનાથી ઉત્તર આપણે હું બહુ સારું ગાઉં તો લતા મંગેશકરનો વિચાર કરીએ તો આપણે શું સારું ગાઈએ? તરત જ આપણો અહમ ઓગળી જાય. એટલે બહુ જ સહેલું છે ગુણના ઉત્કૃષ્ટપણાને સહન કરવું, એને દબાવી દેવું બહુ બહુ સહેલું છે. કારણ કે આપણી આસપાસ કેટલાય લોકો છે કે જે આપણાથી વધારે સારા છે. જે પણ ગુણ આપણામાં છે એનાથી વધારે ગુણોવાળા લોકો આપણી આસપાસ રહેલા જ છે. પછી કૃપાળુદેવ એટલે કીધું કે જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય યોગ્ય જ છે, પરના દોષ જોવામાં ન આવે અને દેખાય તો એને ઢાંકી દેવા, અને પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. એટલે જે બાપુજી કીધું છે કે આ બાહ્ય અને અભ્યંતર દુનિયા છે એમાં મારે રહેવું જ પડે છે, તો આ રીતે જો રહીએ તો આપણું નિજ આત્મા, આપણું નિજ ધન, નિજ ઘર આપણને મળી જશે. આગળ રમેશ રસિકભાઈ લખે છે, તેથી આપણામાં રહેલી આપણી અઢળક આત્મિક વૈભવની મૂડીની ખબર કેમ પડે? બાહ્યમાં જ રચ્યા પચ્યા છીએ તો ઘરની મૂડીની કેવી રીતે આપણને ખબર પડે? બાહ્ય વૈભવ તરફનો રાગ ભાવ તૂટે તો જ આંતરિક સંપત્તિ જોવાનો અવકાશ જીવને પ્રગટી જાય છે. બાહ્ય વૈભવનો રાગ, ગમવા પણ, આનાથી મને બહુ ફાયદો થવાનો છે. આ વસ્તુ મારી પાસે હશે તો 4 માણસોમાં મારી બોલબાલા થશે, બધા મને પૂછશે. આ જે રાગ ભાવ છે, અહીંયા કીધું કે એ આપણામાં રહેલી અઢળક આત્મિક વૈભવની મૂડીની ખબર પડવા દેતા નથી, અંદર જવા જ નથી દેતા. બાહ્યમાં ને બાહ્યમાં ને બાહ્યમાં સવારથી ઉઠીએ તે રાત સુધી શરીરને શું ભાવે, શરીરને શું ગમે, શરીરને શું પહેરાવવું, શરીરને કેમ સુવડાવવું, શરીરને કેમ ખવડાવવું, શરીરને કેમ ચલાવવું, આ જ સતતપણે આપણું રૂટીન ચાલુ છે. તો અંદર આત્મા તરફ કઈ રીતે પહોંચી શકે છે? તો અહીંયા એ કહે છે કે બાહ્ય વૈભવ તરફનો રાગ ભાવ તૂટે. આ રાગને તોડવાનું છે, બાહ્ય વૈભવ નથી તોડવાનું કે છોડવાનું, એના પ્રત્યેનો ભાવ જે છે એને તોડવાનો છે, એની આસક્તિને તોડવાની છે. એટલે એની રિયાલિટીનો જો સમજણ આપણને પડી છે તો આપણને એના પ્રત્યે મોહ નહીં થાય. આપણે વિચાર કરીએ કે આ મને ઊંધિયું બહુ ભાવે અને રાગ ભાવ થયો તો આપણે વિચાર કરવાનો છે કે એ ઊંધિયાનો ટેસ્ટ ક્યાં સુધી રહે છે? જીભ ઉપર આવે ત્યાં સુધી. અને સેકન્ડલી અંદર પેટમાં જાય પછી શું થઈ જાય છે?
બીજો વિચાર કરે કે રોજ ઊંધિયું બનાવે તો એ જે ભાવતું હતું, એ જે ગમવાપણું હતું, એ ચાલુ રહે છે. હવે જો એની આ રિયાલિટી છે તો પછી ઊંધિયું હોય કે રસગુલ્લા હોય કે પિઝા હોય કે પાસ્તા હોય કે કેક હોય કે મીઠાઈ હોય કે મૈસૂર હોય, કોઈ પણ વસ્તુ હોય, એનો સ્વભાવ જ એવો છે. અને શરીરમાં નાખો એટલે વિષ્ઠા થઈ જાય છે. તો આ દેહની મમત્વ, પ્રીતિ કેટલી કરવી એ આપણે બધા બુદ્ધિશાળી છે. તો વિચાર કરો, અકબંધ થયેલો ડ્રાય ક્લીન થયેલા કપડા શરીર ઉપર લગાડીએ અને 2 કલાકમાં સુવાઈ થઈ જાય છે. શું આ જળ પર કેટલી પ્રીતિ કરવી છે આપણે? અને અનાદિથી કરી ને શું મળ્યું? હવે જ્ઞાની કે છે ઢંઢોળે છે, જાગૃત. એટલે આ બાહ્ય વૈભવ, બાહ્ય વૈભવને હું તો એટલું બધું સીમિત કરી નાખીને માત્ર બાહ્ય શરીર, કારણ કે આ શરીરની પ્રીતિ તૂટશે તો બધા વૈભવ ઓટોમેટિકલી તૂટી જવાના છે. આપણે ટ્રેન ગમે તેટલી 50 ડબ્બાની બી ટ્રેન હોય, પણ એન્જિનથી છૂટું પડી જાય પછી ડબ્બા કાંઈ જઈ શકે, કાંઈ કરી શકે એ ડબ્બા. એવી રીતે આ બાહ્ય વૈભવની ભલે 50 લાઈન હોય, પણ જો શરીરથી તૂટી જાય તો આ બધું ઓટોમેટિકલી તૂટી જાય છે. એટલે બાહ્ય વૈભવનો રાગ એટલે શરીર પ્રત્યેનો રાગ તોડી નાખીએ તો આંતર સંપત્તિ જોવાનો અવકાશ, સમય મળે છે. અત્યારે તો શું થયું છે, સમય જ નથી. બાપુજી કે નો ટાઈમનો જમાનો. આપણે બધી વસ્તુ કરવાનો સમય છે, પણ પોતાની સાથે બેસવાનો સમય છે. શાંતિથી 5 મિનિટ કે હું કોણ છું, હું ક્યાંથી આવું, મારું સ્વરૂપ શું છે, આ બધી વર્ગડા છે એ હું રાખું કે હું છોડી દઉં. આમ 5 મિનિટ 10 મિનિટ સ્વ સાથે આપણે વાર્તાલાપ કરવાનો છે. તો અંદરની મૂડી છે ને એ અંદરથી પછી આપણને હોંકારો જવાબ આપશે. અત્યાર સુધી તો શું આપણે એને ચૂપ કરી નાખ્યો છે. મોટા આપણા બાળકો હોય નાના હતા તો આપણી મમ્મીએ ચૂપ રહે, તને કાંઈ ખબર ન પડે. એટલે પેલું આપણને ખબર પડતી હોય તો બી આપણે બોલતા ચૂપચાપ બેસી રહે. એવી રીતે અંદરની દુનિયાને આપણે કહી દઉં તને કાંઈ ખબર જ નથી, એની દુનિયાની આપણને કાંઈ ખબર જ નથી કે આત્મામાં આટલી બધી શક્તિ છે, અને માટે આપણે એને ખીલવા જ નથી દેતા એ શક્તિ. પણ અત્યારનું જનરેશનનો વિચાર કરીએ ને તો એ જનરેશન બદલાઈ ગયું છે. અત્યારે બધી મધર્સ એમ થાય કે બાળકની અંદર જે શક્તિ છે એને મારે વિકસિત કરવી છે. અને નાની વાત મોબાઈલ ચાલુ કરવું હોય, બગડી ગયો તો આપણે આપણા બાળકને જરા કરી દે ને આમાં શું થયું જોઈ દે. એટલે શું થાય છે કે વિકસિત થાય છે એની શક્તિ, એનું એક્સેપ્ટન્સ છે. અને આપણે ખભેથી ખભે મલાવી અને એની સામે આપણા સાથે રાખીએ છીએ. વી ડોન્ટ ટ્રીટ એવો એ તો નાનું બાળક એને કાંઈ ખબર નથી. આપણે એને બરાબરનું મહત્વ આપીએ છીએ, કારણ કે એની શક્તિની ખબર પડે. બસ આવું જ છે. આપણા આત્માની શક્તિની જાણ થાય ને તો આપણે કોઈ આત્માને છોડીએ એમ નથી, કારણ કે અનંત શક્તિ છે એની અંદર. આ બધું કાર્ય ચાલે છે એ આત્માની શક્તિથી ચાલે છે. આત્મા નીકળી જાય તો બધા સંચા બંધ થઈ જવાના. તો આ શક્તિ આપણી ભીતર રહેલી છે. તો અહીંયા કહે છે કે આવો અવકાશ, સમય કાઢવાની જરૂર છે. અને અનંત શક્તિનો પુંજ પોતાની અંદર ભરપૂર છે તે જાણ થતા બાહ્ય વૈભવની તુચ્છતા સમજાય જાય છે. તો હું તો ચૈતન્ય એવો આત્મા છું. હું અનંત ગુણોનો ભંડાર છું. બધું જ મારી અંદર રહ્યું છે, કાંઈ બહાર છે. એટલી બધી નિશ્ચિંતતા આવી જાય આપણા જીવનમાં. આપણે વિચાર કરીએ, આપણું ફ્રિજ ફૂલ ભરેલું છે, આપણને નિશ્ચિંતતા, ફોન આવે કે આજે મહેમાન આવવાના છે, તો આપણે શું નિશ્ચિંત હતા કે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. વોટ એવર આઈ વોન્ટ બધું છે ઘરમાં, ભલે ને તમે આવો કંઈ પ્રોબ્લેમ નથી. આવી રીતે અંદરની જે મૂડી છે એ ભરેલો પડેલો ખજાનો જો એનો અણસાર આવી જાય, જો એ તરફ લક્ષ જાય
કે હું આ નારી, કે હું તો શક્તિ ભરેલો આત્મા છું. તીર્થંકર ભગવાન જેટલી જ શક્તિ છે, કૃપાળુદેવ જેટલી શક્તિ છે, સદગુરુદેવ જેટલી શક્તિ છે. હું કઈ નબળો સબળું નારી નથી. આઈ એમ એક્સ્ટ્રાઓર્ડિનરી. આઈ એમ બોર્ન ટુ ડુ સમથિંગ ગ્રેટ. કારણ કે આપણા માથે સત્પુરુષ છે. જેટલા આઈડીના બાળકો છે એ બધાને અમે ગોખાવી દીધું છે. આઈ એમ નોટ ઓર્ડિનરી, આઈ એમ એક્સ્ટ્રાઓર્ડિનરી એન્ડ આઈ એમ બોર્ન ટુ ડુ સમથિંગ ગ્રેટ. હું કઈ ચાલુ ચીલા જીવન જીવવા માટે મારો જન્મ નથી થયો. આઈ એમ બોર્ન ટુ ડુ સમથિંગ. કારણ કે સત્પુરુષ પ્રાપ્ત છે. આપણને ખબર નથી કે કેટલા પુણ્યનો જથ્થો ભેગો થાય ત્યારે આ મનુષ્ય ભાવ મળે. અને મનુષ્ય ભાવ તો મળ્યો, પણ સત્પુરુષ મળ્યો, સત્પુરુષનો બોધ મળ્યો. પછી એમના પ્રત્યેની શ્રદ્ધા અંદરથી જાગૃત, અને પછી એમની આજ્ઞાનું પાલન. એટલે ભગવાન મહાવીર ઉત્તરાધ્યાન સૂત્રમાં કહે છે કે આ દુર્લભ 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 અતિ દુર્લભ. અને આપણે વિચાર કરીએ તો આપણે તેમ જ કહીએ ને, સુલભ 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 અતિ સુલભ. તો વિચાર કરીએ કે જે વસ્તુને ભગવાન દુર્લભ ગણે છે એ વસ્તુ મારી પાસે પ્રાપ્ત છે. કોઈની પાસે કોઈનો હીરો હોય તો એને કેવું લાગે કે જે બીજા કોઈ પાસે નથી એ મારી પાસે છે. એક એન્ટિક પીસ આપણા ઘરમાં હોય, એક MF હુસેનનું પેઇન્ટિંગ હોય, તો એ લોકોના ઘરમાં એ લોકો દરવાજા પર બરાબર રાખે કે બધા આવીને જુએ કે મારી પાસે આવી મૂડી છે. આપણી પાસે જે મૂડી છે, આપણા પોતાના આત્મ સ્વરૂપનું ધન, નિજ ધન. હવે એક વખત એ જો પ્રાપ્ત થઈ જાય છે તો પછી આપણે ગરીબ રહી શકીએ? પછી આપણે કૃપણ કહેવાઈએ? આપણે તો સનાથ છીએ અને આપણે આ દશાને ચોક્કસપણે પ્રાપ્ત કરવાના જ છે. આવું જોમ, આવી શક્તિ આપણે અંદરથી જગાડવાની છે. તો અહીંયા બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ કહે છે કે અનંત શક્તિનો પુંજ પોતાની અંદર ભરપૂર છે. તેમ જાણ થતા બાહ્ય વૈભવની તુચ્છતા સમજાય. કારણ કે અંદરથી જે સુખ નીકળે છે, આપણે વિચાર કરીએ સાયલામાં સ્વાધ્યાયની અંદર કેટલી શાંતિ લાગે છે. હવે એ સુખને સંસારના કોઈ બી સુખ સાથે આપણે કમ્પેર કરી શકીએ છીએ? એ શાંતિ કેટલી બધી આપણને ગમે છે. તો આપણને એમ થાય કે આ જો શાંતિ મારી પાસે હોય તો મને આ સંસારમાં ક્યાંય દોડાદોડી કરવી નથી. હવે મારે એક જગ્યાએ બેસી શાંતિથી સાધના કરવી છે. શું કામ? કારણ કે શાંતિની અનુભૂતિ થઈ છે, એની ઝાંખી થઈ છે, એક ઝબકારો થયો. એટલે ગંગા સતી કે વીજળીના ઝબકારે મોતીડા પરોવીને પાનવાય. આ જે ઝબકારો થયો છે સદગુરુના સદવચનોથી અંતર તરફની દ્રષ્ટિ ખુલી, તો હવે એ ભીતર એ ખોજ આપણે ચાલુ રાખવાની છે. કારણ અલ્લાદીનનો ચરાગ આપણને હાથમાં આવી ગયો છે. હવે આપણે ખાલી અંદર જઈએ તો એના એ ચિરાગથી જ આપણને બધું ધન, બધી સંપત્તિ, બધું વૈભવ દેખાઈ જવાનું છે. એના દર્શન. અને કેવું? તો કે ખર્ચે ના ખૂટે બાપો ચોર ન અને દિન દિન બઢત સમાયો પાયોજી મેને રામ રતન ધન. આવું ધન મને પ્રાપ્ત થયું છે. આ ક્યાંથી મળ્યું? તો કે મારી અંદરથી જ એ પ્રગટ થયું છે. હવે તેથી તેના તરફની રુચિ તે જ સુખના કારણ છે એવો ભાવ તૂટી જાય છે. કોના તરફ? બાહ્ય વૈભવની તુચ્છતા સમજાય છે, તેના તરફની રુચિ અને સુખના કારણ એવા ભાવ તૂટી જાય છે. બીકોઝ એની તુચ્છતા, મેં કીધું ને કે રિયાલિટી સમજવાની જરૂર છે. કોઈ વ્યક્તિ ગમી જાય છે, આપણે વસ્તુ આહારનો કે વસ્તુનો વિચાર કરીએ કે ક્ષણિક છે, નાશવંત છે, એ બગડી જવાનું છે, એમાંથી સુખ ઓસરી જવાનું છે. હવે વ્યક્તિનો વિચાર કરીએ કે મને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ થાય છે, મને નક્કી કર્યું કે રાગ નથી કરવો.
તો હું એમ વિચાર કરું મારે પુત્રનો મોહ નથી કરવો, પુત્રનો મોહ નથી કરવો, તો શું થશે? મને બીજાનો મોહ થઈ જશે. પણ જો મને ખબર છે કે આ જેનો બી મને જેના પણ દેહનો મોહ થાય છે એ દેહ કાયમ રહેવાનું છે, અને એ દેહ દિન પ્રતિદિન ફેરફાર વાળું થતું જાય છે, કૃશ થતું જાય છે, એના વાળ સફેદ થતા જાય છે, વાંકું વળી જશે, કે એના પગમાં દુખાવા શરૂ થઈ જશે, આ બધું કરચલીઓ મોઢામાં પર થવા લાગશે. આ એનો સ્વભાવ છે. તો પછી એના પ્રત્યે પ્રીતિ શું કામ કરવી? આવી સમજણ હોય ને તો પછી કોઈના દેહ પ્રત્યે આપણને પ્રીતિ નહીં થાય. તો આવી સાચી સમજણ છે. એટલે વસ્તુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, આવી જ રીતે પરિસ્થિતિઓ પ્રત્યે. પરિસ્થિતિમાં કોઈ કન્ટિન્યુઅસ સુખ મળતું નથી, કંટાળો આવે આફ્ટર સમ ટાઈમ. એક બર્થડે પાર્ટી હોય તો આપણે હોશે આપણા બાળકને લઈ જઈએ, પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, પછી કંટાળો, પછી કે હવે આ બર્થડે બંધ થાય તો સારું, થાકી ગયા પાર્ટીઓમાં જઈ જઈએ. કારણ કે એ પરિસ્થિતિમાંથી સુખ ઓસરી જાય છે, કારણ ત્યાં સાચું સુખ રહેલું જ નથી. તો ક્યાંથી મળે? હું ગમે તેટલા પગ ઘસી જાય એટલી વાર સુધી હું આટા મારે રાખું ક્રોફર્ડ માર્કેટના શાક માર્કેટમાં, આખો દિવસ રાત 24 કલાક, પણ શું મને હીરો જોઈતો હોય તો ત્યાં મળશે? સોનાનો એક પણ દાગીનો ત્યાં મળશે? હવે કોઈને કોઈ આપણને એમ જ કીધું મૂરખ છે ને, કેટલા આટા મારે છે. લાવ ને ઉત્તરા એની બાજુમાં જ જવડી બજાર છે ગલીમાં, ત્યાં જા તો તને મળી જશે. એમ જ્ઞાની આપણને કહે છે કે આ સંસારની અંદર સુખ રહેલું જ નથી. આ શરીરી ભાવ કરીને સુખ છે જ નહીં. સાવ ઢુકડી, સાવ નજીક એની ભીતર આત્મા રહેલો છે, ત્યાં સર્વોત્કૃષ્ટ સુખ રહેલું છે. તો અહીંયા એ કહે છે કે સંસાર તરફની રુચિ સુખના કારણ એવા ભાવ તૂટી જાય અને સ્વરુચિ તેમજ પોતાના સાચા સુખ તરફ ભાવ પ્રગટતો જાય છે. હવે શું થયું? આપણે દિશા બદલી. આપણે રસ્તે ચાલતા જતા હતા, આપણને કીધું હતું કે ભાઈ શ્રી આ જગ્યાએ ઊભા છે, અને આપણે એ તરફ જતા હતા, પછી રસ્તો વચ્ચેથી ખોટો આવી ગયો. આપણે ચાલ્યા, આપણે ભાઈ શ્રી તો દેખાતા જ નથી. તો કોઈક ને કોઈ છે તને કીધું, અરે તમે તો સંસારના માર્ગે જાઓ છો, ત્યાં ક્યાં તમને સત્પુરુષ મળવાના? એટલે આપણે તરત જ યુ ટર્ન લઈ લીધું, અને આપણે જે દિશામાં ભાઈશ્રી છે એ દિશા તરફ આપણે દોટ મૂકી. અને જેવું એ દિશા તરફ વળ્યા કે તરત જ બીજી ગાડી દેખાય, ત્રીજી ગાડી દેખાય, ચોથી ગાડી દેખાય, એટલે આપણને થયું કે આપણે કરેક્ટ રસ્તા પર છે. કારણ કે આ બધી આપણી જ ગાડીઓ છે. હમણાં અમે પિકનિક પર ગયા હતા, 8-10 ગાડીઓ હતી, તો એકની પાછળ જરાક આમ રસ્તો થયો તો આપણે એમ હવે ક્યાં ગયા હશે, ત્યાં દૂરથી ગાડી દેખાય, એટલે આમ તો ક્યાં આપણે બધા બરાબર રસ્તા પર છે, આપણે ભાઈશ્રીની ગાડી છે. આ યુ ટર્ન લેવો એટલે શરીરમાંથી આત્મા તરફની રુચિ, રસ, ભાવ કેળવો. હવે આમ થવાથી જ આપણે અનંત સુખના ધણી બનવા તરફ આગળ વધી શકીશું. આ યુ ટર્ન લેવો બહુ જરૂરી છે. અત્યાર સુધી જે કર્યું ડઝન્ટ મેટર, પણ નાવ આપણે ભીતર તરફ અંદર જવું છે, કારણ કે સુખ અંદર રહેલું છે. કેવું કીધું? અનંત સુખના ધણી. એ સુખનો અંત કદી આવતો જ નથી. એ દિન પ્રતિદિન વધતું જ જાય છે, એ ખાલી થતું જ નથી. એના તરફ આગળ વધી શકીશું. અને અનંત ચતુષ્કયનું એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત સુખ, અનંત લબ્ધિઓ, બધું અનંત છે આત્માની અંદર. તો ત્યાં ભાવ પ્રાણનો ભોગવટો કરવા સ્થિતિ પ્રગટી જશે. કેટલું સહેલું છે. બાપુજી કીધું, બાહ્ય જ્યાં સુધી મગજમાં સંસાર ભર્યો છે ત્યાં સુધી અંદરની મૂડીની ખબર નહીં પડે. આપણે એને પોઝિટિવ કરી નાખીએ કે જ્યારે મગજમાંથી સંસાર કાઢી નાખીશું ત્યારે અંદરની મૂડીની ખબર
ફળી જશે. કેટલું સહેલું થયું. તો આ ભાવ આપણે કરવાનો છે કે ગમે ત્યાં મન જ્યાં પણ જાય અને એના કારણે જેટલા બી કશાયો ઉભા થાય ત્યારે આપણે વિચાર કરવું મારે એને એ ઉભરાને શમાવી દેવો છે. હવે આપણે રોજ રોજ બોલીએ છીએ પ્રાર્થનાની અંદર, હે જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ કહીએ છીએ દોસ્ત, પણ ખરેખર બોલવા માટે બોલીએ છીએ કે આપણે આ ભાવ રાખીએ છીએ. કારણ કે આ ભાવ બાપુજીના વાક્ય સાથે, કૃપાળુદેવના પત્ર સાથે સહેમત છે. તો હવે જ્યારે સવારે આપના ભક્તિ પતે અને જ્યારે આપણે આ બોલીએ ત્યારે હે જીવ આપણને આપણા પોતાના પ્રત્યેની કરુણા થાય છે કે હું ક્યાં સુધી આ રજળપાટમાં રહીશ, ક્યાં સુધી આ કીચડમાં ફસાઈને રહેવું છે. શું આપણે મુક્ત નથી થવું? શું આપણે આકાશમાં નથી ઉડવું? શું આપણે મુક્તતાનો એ આનંદની અનુભૂતિ નથી કરવી? કરવી તો છે પણ છોડવું નથી. તો છૂટ્યા વગર તો કેવી રીતે આપણે ઉડી શકીએ? પક્ષી હોય એ પાંખને આમ જ રાખે પકડીને તો એ ઉડી શકે? એને છોડી દેવું પડે, પાંખોને ફેલાવવી પડે તો આપણે ઉડી શકીએ. એમાં સંસારી ભાવને છોડવો પડે તો આપણે આ અંદરની દુનિયામાં જઈ શકીએ. તો પહેલું આપણા પોતાના પ્રત્યે કરવું હે જીવ. જ્યારે હે જીવ બોલે ત્યારે આપણે એમ થવું જોઈએ કે વોટ એમ આઈ ડુઈંગ? હું સવારથી સાંજ છું આ જ ઘરેડમાં જીવવાની છું. શું મારે આમાંથી બહાર નીકળવું જ નથી? નીકળવું છે. તો એટલે શું કરવાનું? આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ. પરમ કૃપાળુદેવ ફ્રી છે તો એકવાર શબ્દ 2 વખત લખ્યો, એકવાર લખ્યો તો ચાલતે ને, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. બીકોઝ આપણને ઢંઢોળે છે. આપણે કોઈને જગાડીએ તો આપણે એમ નથી કહેતા ઉઠી જાય, ઉઠે છે કે નહીં, ઉઠે છે કે નહીં, ઉઠે છે કે નહીં. આમ બે જેટલો ભાવ ઉત્કૃષ્ટ એટલી બધી વાર આપણને કહેવાનું મન થઈ જાય છે. એવી રીતે જ્ઞાની અહીંયા આપણને ઉઘાર કરે છે કે આપણે આપણા પોતાના આત્માને કહેવાનું છે હે જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ. કરુણા ભાવ પછી શું કરવાનું છે? તો કે આ સંસારથી ઉપરામ થઈ જાય, ઉપર ઉઠી જવાનું છે. છોડી નથી દેવાનું. છોડી દઈશું તો જંગલમાં બી મોહ થશે, કારણ કે મોહ ભરેલો છે આપણી ભીતર. ગ્રંથિ છેદાઈ નથી, દર્શન મોહ ગયો નથી. માટે જ્યાં જશું ત્યાં મોહ થશે. એટલે આપણે એનાથી ઉપરામ થવાનું છે, ઉપર ઉઠી જવાનું છે. અને શું મને સંસાર ક્લેશ રૂપ લાગે છે? પહેલા તો એ જ વિચાર કરો. લાગે છે પણ એ તરત જ ઘૂસાઈ જાય છે, એ ભાવ ટકતો નથી. પણ આપણે તો જ્યાં જ્યાં ક્લેશિત પરિણામ થાય ત્યાં ત્યાંથી વૈરાગ્યને જગાડવાનું. સંસારનો સ્વભાવ જ આવો છે, માં કાંઈ ફેરફાર થવાનું. દરિયાનું પાણી લઈએ ને પછી એમ વિચારે કે મીઠું નીકળે, મીઠું નીકળે, તો મીઠું નીકળવાનું છે. એનો સ્વભાવ જ ખારાશ વાળો છે, તો ક્યાંથી નીકળે? એવી રીતે આ સંસાર ક્લેશ રૂપ છે, ક્યાંથી એમાં આપણને સુખ મળવાનું છે? તો અહીંયા કીધું આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ. પછી કાંઈક વિચાર. જો વિચાર નહીં કરીએ તો આગળ નહીં વધશે. આ બધું સાંભળવું, 1-1.5 કલાક સુધી વ્યવસ્થિત સાંભળવું, પણ પછી એના ઉપર જો વિચાર નહીં કરીએ તો શું છે કે કાન તો વેન્ટિલેટર છે, એક કાને સાંભળ્યું બીજા કાનેથી નીકળી જશે. આપણે એમાંથી યથાશક્તિ આપણે આપણા માર્ગમાં કાંઈ ગોખવાનું નથી, પણ જે શબ્દો યાદ રહે છે, નાની નાની વસ્તુ, કશાય થાય, ઇન્દ્રિયના વિષય થાય, રાગદ્વેષ થાય, આ બધા ઉભરા છે. દૂધનો ઉભરો આવ્યો એમ આપણે તરત જ વિચાર કરવાનો. પેલા અવાજ આવવા લાગે તો ઉભરો આવવાનો એમ ત્યારે before it comes there's a little noise. એમ આ કશાય આવે ને એની પહેલા it makes noise. પણ જો આજુબાજુ અવાજ આવતો હોય તો એ અવાજ નહીં સંભળાય. એમ આ સંસારનો ઘોંઘાટ છે,
સંસારમાં રસ રુચિ છે, તો આ કશાય જ્યારે ઉદ્ભવે છે એ અવાજ કરે છે, પણ એ સંભળાતો નથી, એટલે આપણે એને શાંત કરી શકતા નથી. એટલે આ ભાવ આપણે એને બરાબર પકડવાનો છે કે શાંત થઈ જાય, તો આપણને ભીતરનો આપણને ખ્યાલ આવશે. તો અહીંયા કે છે કાંઈક વિચાર. આ વિચાર કરવા માટે શાંતિ જોશે. જો મનમાં 1000 વિચારો હશે તો આત્માના વિચારો કઈ રીતે કરી શકે? એની માટે વિરામ થઈ શાંત થઈ જવાનું છે. એની એક સ્ટોરી છે કે એક ભાઈ છે, એની ઘડિયાળ ખોવાઈ જાય છે. એક હેજ ઘાસનું મોટું હીપ છે, એની અંદર એની ઘડિયાળ ખોવાઈ છે. પોતે તો શોધી કાંઈ મળી નહીં, કારણ કે એટલું મોટું ઘાસનું પેલું હતું, એમાં ક્યાંથી મળે? તો એટલા બધા છોકરાઓ ત્યાં રમતા હતા ગામના. તેમને થયું કે લાવો ને આ છોકરા. તો છોકરાઓને કીધું, બધાને બોલાવ્યો, હું તમને સરસ મજાની પેપર ચોકલેટ આપીશ, તે તમે પ્લીઝ આની અંદરથી મારી ઘડિયાળ ગોતી. બધા છોકરાઓ બૂમા બૂમ કરતા, એકબીજાની ઉપર ખૂંદતા કરતા, આ ઘાસ કાઢ્યું, ઓલું ઘાસ કાઢ્યું, કેટલી કોશિશ કરી પણ મળી નહીં. થાકીને લોથ થઈ ગયો. પછી ગયા શેઠ પાસે કે સોરી, અમને તો તમારી ઘડિયાળ મળી નહીં. ત્યાં એક નાનકડો છોકરો આવ્યો. કે હું ગોતી દઉં તમારી ઘડિયાળ. હવે આટલા છોકરાઓને મળી નહીં. હવે શેઠને થયું કે આ ક્યાં ગોતવાનું, પણ ઘડિયાળ તો જોઈતી હતી, એટલે કે ભલે જા, તને મળતી હોય તો ગોત. બધા છોકરાઓ તો જતા રહ્યા રમવા, કારણ કે એ લોકોને તો કાંઈ મળી નહીં. હવે આ છોકરો ગયો અને થોડીક વાર થઈ, અડધો કલાક એમ કહીને આવ્યો ઘડિયાળ લઈને. હવે એના શેઠને થયું કે અરે, આટલા બધું મેં ગોતી, આટલી બધી છોકરાઓએ ગોતી, તને કેવી રીતે ઘડિયાળ મળી? તો એ કે સાવ સહેલું છે. તો કે શું કર્યું? તો કે હું શાંત થઈ અને ત્યાં સૂઈ ગયો. જ્યાંથી ઘડિયાળનો ટીક 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 અવાજ આવતો હતો એ તરફ મેં જોયું તો મને ઘડિયાળ મળી ગઈ. કેટલું સહેલું છે. આવી રીતે આપણે આ ક્લેશરૂપ સંસારથી વિરામ અને કંઈક વિચાર ઉપયોગને બરાબર સ્થિર કરી અને આત્મ સ્વરૂપના વિચારમાં રહેવું છે. સંસારનો વિચાર 24 કલાક કરીએ છીએ. આ શરીરનો વિચાર ઊંઘમાં બી કરીએ ને, ઊંઘમાં બી જેમ પડખું ફરીએ ને, અને જો કંઈક દુખતું હોય ને તો તરત આવે ખાઈ આ દુખે છે. ઊંઘમાં પણ આપણે આપણા દેહને ભૂલી શકતા નથી. પણ હવે વિચાર કરવાનો છે. એટલે અહીંયા કીધું, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ કાંઈક વિચાર, આત્માનો વિચાર કરો. કઈ રીતે? પ્રમાદ છોડી જાગૃત થાઓ. શું કે જે પ્રમાદ છે, આળસ છે, આત્મામાં સૂઈ જવું એ પ્રમાદ. આત્માની અજાગૃતિ એ પ્રમાદ. આપણને એમ થાય પ્રમાદ એટલે આળસ, પણ જેટલો વખત હું આત્માને ભૂલી જાઉં છું એટલો વખત આપણે પ્રમાદમાં છીએ. તો અહીંયા કે છે, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ, કાંઈક વિચાર, પ્રમાદ છોડી ફરીથી 2 વખત જાગૃત થા, જાગૃત થા. બસ જાગી ધંધોળીને આપણે જાગી જવાનું છે. નહીં તો જ્ઞાનીની કરુણા છે, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. એક વખત આ દેહ હાથમાંથી ગયો પછી ક્યારે મળશે? આપણે એનો વિચાર ન કરીએ, પણ આપણે એમ વિચાર કરીએ એક વખત આ શરીરની શક્તિ ઓછી થઈ ગઈ પછી આપણે ટટ્ટાર ધ્યાનમાં બેસવું હોય તો બેસી શકીએ. 2.5 કલાક પરમ પૂજ્ય ભાઈશ્રીના સ્વાધ્યાયમાં એક લક્ષ્ય સાંભળી શકીશું. તો જ્યારે મારું શરીર હૃષ્ટપુષ્ટ સ્વસ્થ છે ત્યારે મારે મારું કામ કરી લેવાનું છે. નહીં તો પછી આ જે મોકો મળ્યો છે હાથમાં એ ફરી નહીં આવે. કેટલી વાર દુલારીબેન થાય છે કે આ મનુષ્ય ભાવ ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. આ ગુરુ જે આપણને મળ્યા છે એ ફરીને નહીં મળે. શું આવી જાગૃતિ અંદર થઈ શકે? તો આ રીતે આપણે જાગૃતિ રાખી
અને આ જે સંસારી ભાવ છે એ ઉભરાને ઓછો કરી દેવાનો છે, ત્વરાથી ઓછો કરી દેવાનો છે. અને જે ભીતરનો ભાવ છે, જે આપણી મૂડી છે, જે આપણું ધન છે, જે આપણું ઘરેણું છે, એને આપણે પ્રાપ્ત કરી લેવાનું છે. આ રીતે બાપુજીનું જે વાક્ય છે એની આપણે પરમ કૃપાળુદેવના પત્ર દ્વારા, રમણીશ રસિકભાઈની સમજણ દ્વારા આપણે યથાશક્તિ એનો વિચાર કર્યો. હવે એક પદ દુલારીબેન પાસે આપણે સાંભળીશું.
વીનો ફરીને નહીં મળે, ફરીને નહીં મળે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, સબ સંતો કી જય, જૈન શાસન દેવ કી જય, બોલો શ્રી વાસુપૂજ્ય ભગવાન કી જય. સર્વે જીવોને આત્મભાવે વંદન, ખામેની સવ જીવે સર્વે જીવા કમંતુ મે, મિટ્ટીને સવ ભૂએસુ વૈરમ જમ નકે. સદગુરુ દેવ કી